નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક એપ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, રેવન્યુ તલાટીની જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે અથવા તો જે વાટ જોઈને બેઠા છે એમના માટે એક અપડેટ આવી છે. એ અપડેટની આપણે ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હો તો વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાં જઈને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. એ ઉપરાંત જો તમે ગુજરાત હાઈકોર્ટ બેલીફની પ્રિપેરેશન કરી રહ્યા છો તો ગુજરાત હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષા માટેની 21 મોક ટેસ્ટ આપણા પ્લેટફોર્મ એટલે કે પથદર્શક ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું. આ ટેસ્ટ સિરીઝ સાથે તમને રમતગમતની ઈ બુક ફ્રી મળે છે, શબ્દ ભંડોળની ઈ બુક ફ્રી મળે છે, કમ્પ્યુટરના 1000 MCQ ની ઈ બુક ફ્રી મળે છે, રમતગમતના 1000 જે વન લાઇનર પ્રશ્નો છે એની ઈ બુક ફ્રી મળે છે અને રમતગમતના કરંટ અફેર્સની 6 મહિનાની ઈ બુક જે છે એ ફ્રી મળે છે, જેની તમે પ્રિન્ટ પણ કરાવી શકશો. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો. તો કંઈક અપડેટ કંઈક આ પ્રકારે આવી છે કે રેવન્યુ તલાટી ક્લાસ 3 બરાબર, જો રેવન્યુ તલાટી ક્લાસ 3 રિક્વાયરમેન્ટ રૂલ્સ 2009 બરાબર, એમાં ચેન્જીસ શું કર્યો છે એમને એ આપણે ડાયરેક્ટ જોઈ લઈએ. તો કે ચેન્જીસ એમાં એ લોકો એવું કર્યું છે કે જે ઉંમર મર્યાદા છે 33 માંથી 35 કરી દીધી છે બરાબર, મેક્સિમમ 35 વર્ષ. ઓકે, બીજું છૂટછાટ અરજી એની અંદર એડ થશે બરાબર ને. ચલો, એ વસ્તુ. બીજી વસ્તુ શું છે એ લોકોએ ચેન્જીસ કર્યું છે કે હવે જે છે ને પેલા આ 12 પાસ ઉપર ભરતી હતી, શેના ઉપર હતી? 12 પાસ ઉપર ભરતી હતી. હવે કેવી રીતે કરશે? ગ્રેજ્યુએટ જે હોય ઉમેદવાર એ આની અંદર ફોર્મ ભરી શકશે બરાબર. તો હવે આ ભરતી જે છે એ ગ્રેજ્યુએટ ઉપર થઈ ગઈ છે. હવે ગ્રેજ્યુએટ ઉમેદવારો જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશે. ઓકે, તો જો અહીંયા તમે જોઈ શકો છો કે બેચલર્સ ડિગ્રી ઓબ્ટેન્ડ બાય ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એટલે કે કોઈ પણ ક્ષેત્રે સ્નાતક જે ઉમેદવારો છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશે. હવે જો બીજી એક વસ્તુ અહીંયા એ સમજવા જેવી છે કે જ્યારે રૂલ્સ જે છે એ ક્યારે જાહેર થતા હોય તો કે મોસ્ટ ઓફ જ્યારે એની ભરતી આવવાની સંભાવના હોય ને, ભરતી આવવાની હોય ને, ભરતી એની પહેલા એ લોકો જે એના ચેન્જીસ હોય ને એની અપડેટ આપી દેતા હોય છે. એના પછી જે છે એની ભરતી આવતી હોય છે. તો રેવન્યુની ભરતી આવે એવું લાગી રહ્યું છે અને સાંભળવા એવું મળ્યું છે કે 2458 જેટલી જગ્યાઓ, કેટલી? 2458 જગ્યાઓ માટેની ભરતી છે એ આવનાર સમયની અંદર આવવાની છે બરાબર. જો આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર દ્વારા જ જે છે આ પરિપત્ર આપેલો છે. ઓકે, 12 માર્ચના જે છે એ રિલીઝ કર્યો હતો અને અહીંયા કને પૂજા ઉપાધ્યાય જે અંડર સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ છે એમની અહીંયા સિગ્નેચર પણ તમને જોવા મળે છે. ઓકે, તો આ જે છે એ કંઈક આ અપડેટ છે એ રેવન્યુ ભરતી સંદર્ભે, રેવન્યુ તલાટીની ભરતી સંદર્ભે આવી છે. ઓકે, 12 પાસ હતું પહેલા, હવે એની જગ્યાએ ગ્રેજ્યુએટ થઈ ગયું છે બરાબર. ગ્રેજ્યુએટ ઉમેદવારો જે છે એ ફોર્મ ભરી શકશે. ઓકે, હવે એની અપડેટ ક્યારે આવે છે, ભરતી ક્યારે આવે છે એ જોવાનું રહ્યું, કારણ કે નિયમ ચેન્જીસ થયા છે તો હવે ભરતીની પણ અપડેટ આવશે. ઓકે, એટલે રેવન્યુની જે તૈયારી કરવા માંગે છે અથવા તૈયારી કરી રહ્યા છે, ઓકે, તો એ અવશ્ય જે છે એ ધ્યાનમાં લેજો અને તૈયારી જો તમે સ્ટાર્ટ ના કરી તો તૈયારી સ્ટાર્ટ કરી દેજો. ઓકે, ચલો. તો હવે જો આના બીજી એક વસ્તુ એ પણ થઈ શકે છે કે જો ગ્રેજ્યુએશન કરેલું છે તો એનો અભ્યાસક્રમ પણ ચેન્જ થઈ શકે બરાબર ને. અભ્યાસક્રમ પણ ડિક્લેર કરી શકે, કારણ કે લાસ્ટમાં ઘણા સમય પહેલા ભરતી થઈ છે. ઓકે, એટલે કદાચ એનો અભ્યાસક્રમ પણ જે છે એ આવી શકે છે. ઓકે, એટલે ભરતી જે છે એ સંભવિત હવે આવી શકે છે, કારણ કે એની જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ચેન્જ થયા છે એ આવી ગયા છે. તો હવે ભરતીના પણ કંઈક સમાચાર આવશે. ઓકે, ચલો, તો મળીએ નેક્સ્ટ ક્લાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.